वडोदरा शहर पुलिस ए डिवीजन की ओर से एसटी बस डेपो पर आज सरप्राइज चेकिंग किया गया। वडोदरा शहर पुलिस शहर से गुनाखोरी को दूर करने के लिए लगातार सक्रिय है। कुछ वक्त पहले सयाजीगंज पुलिस को एसटी डेपो से चेन स्नेचर मिला था, तो वहीं कई बार एसटी डेपो से विदेशी शराब के साथ कई आरोपी भी पकड़े जाते हैं। तब आज वडोदरा शहर पुलिस ए डिवीजन डीजे चावड़ा के चार्ज में वडोदरा के एसटी डेपो पर सरप्राइज चेकिंग किया गया था। दरअसल वहां पर आने जाने वाले लोगों को जरा सी भी दिक्कत न हो, उसका खास ख्याल रखते हुए संदिग्धों को रोककर उनकी पूछताछ और चेकिंग किया जा रहा था। तब इस बारे में ए डिवीजन के एसीपी डीजे चावड़ा ने ज्यादा जानकारी भी दी। અહીંયા અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ દ્વારા થતું જ રહે છે। આ વડોદરા શહેરનો મુખ્ય એસટી ડેપો છે। વડોદરા શહેરમાં જુદા જુદા જિલ્લાઓમાંથી જે એસટી બસો આવે છે અને અહીંથી મુસાફરોને ઉતારીને તેમજ મુસાફરોને લઈને બહાર જતી હોય છે। અહીંયા લોકલ સિક્યુરિટીની સાથે પોલીસે સતત ચેકિંગ રાખતા હોઈએ છીએ। આજે પણ એનો એક ભાગ જ છે। મુસાફરોને કોઈ અગવડ ના પડે એમની આપ જોઈ શકો છો અહીંયા બસમાં જે બેસી અને બહાર જવાની આ એન્ટ્રી છે, તો કોઈ અસામાજિક તત્વ કોઈ ચોરી કરીને કે કોઈ છલકપટથી કોઈ મિલકત લઈને જતું નથી કે કેમ, એ મતલબે અમે રૂટીન ચેકઅપ કરીએ છીએ। અમને 2 દિવસ પહેલાં જ એક બેનના ગળામાં સોનાની ચેન હતી, એને ઝૂંટવીને એક ઈસમ ભાગેલો, એનો ગુનો રજીસ્ટર કરી અને અમે અહીંયા અમારા અંગત બાતમીદાર તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી એ વ્યક્તિ આઈડેન્ટિફાઈ પણ થયો હતો અને અમે તુરંત જ એને રાઉન્ડ અપ કરી એની એક્ટિવા અને ચોરીમાં ગયેલ સોનાની ચેન અમે રિકવર કરેલી અને એની ધરપકડ કરી અને કોર્ટ કસ્ટડીમાં એને મોકલી આપેલ છે। ઇવન નાના મોટા મોબાઈલ્સ પણ અહીંયાથી પડી જતા હોય છે કે કોઈ ચોરી કરતા હોય છે, એવી પણ ઇન્ફોર્મેશન અમને અવારનવાર મળતી હોય છે। હમણે જ આવા પડી ગયેલા નંબર ઓફ મોબાઈલ્સ લોકોને પરત સોંપેલા છે। હજુ પણ અમને અમુક મોબાઈલ્સ મળ્યા છે, એમના લોકોને બોલાવવાની તજવીજ ચાલુ છે। લોકો સલામતીની અનુભૂતિ થાય અને પોલીસ સતત આવીને લોકોને અહેસાસ કરાવે કે પોલીસ તમારા કલ્યાણકારી સંતોષ અને સલામતી માટે છે, એના ભાગરૂપે જ અમે આ સતત पेट्रोलिंग राखी और चेकिंग हाथ धरी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।